ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શ્રાવણ માસની ભક્તિસભર ઉજવણી માટે શિવ મંદિરોમાં તૈયારીઓને અંતિમ ઓપ. જૂનાગઢમાં માત્ર એક આંગણવાડી ડિજિટલ, બાકીની 178 હજુ પણ વંચિત. પવન અને વાતાવરણના કારણે ગિરનાર રોપવે કરાયો બંધ. અને કાર ચાલકે બાઇકને અડફેટે
દંપતી અને તેના પુત્રને ઈજા. આ સાથે જ હવે સમાચારો વધુ વિગતવાર. શ્રાવણ માસની ભક્તિસભર ઉજવણી માટે શિવ મંદિરોમાં તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. જૂનાગઢ શહેરની મધ્યે ભૂતનાથ મંદિર ખાતે શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેવાધિદેવ મહાદેવને પવિત્ર શ્રાવણ માસને લઈને 25 જુલાઈથી શરૂઆત થઈ રહી છે. ત્યારે શહેરના તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે. પૂજન અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. તો શિવ ભક્તો શિવમય બનશે. શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોને મનોવાંછિત ફળ પણ મળે છે. જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. મંદિરમાં મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે દરરોજ સવારે રુદ્રાભિષેક કરાશે, દિવ્ય શણગાર કરવામાં આવશે અને દર સોમવારે મહાઆરતી, રાત્રિના શિવ આરાધના, ભજન સંધ્યા પણ આયોજિત કરવામાં આવશે. જન્માષ્ટમી પર દયાહાંટીનો પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. શિવરાત્રીના દિવસે પણ રુદ્રાભિષેક અને મહાઆરતી આયોજિત કરવામાં આવશે. સર્વધર્મ પ્રેમી જનતાને જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા મહેશગીરી બાપુએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. જય ભૂતનાથ, ઓમ નમો નારાયણ. હું મહંત મહેશગીરી બાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર જૂનાગઢ. જૂનાગઢનો નાથ, જય ભૂતનાથ. શ્રાવણ માસ આવતા 25મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને આ ભગવાન ભોળાનાથનો મહિનો કહેવાય. બાકી બધા આપણા હિન્દુ સનાતન દેવી દેવતાઓના એક એક ઉજવણીના દિવસ આવતા હોય. એક ભોળોનાથ છે જેનો આખો શ્રાવણ મહિનો હોય અને આ ભક્તિનો મહિમા જેના અંદર બધા તરબોળ થતા હોય એવો આ શ્રાવણ મહિનો આપણા જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિરમાં 25 તારીખથી જ રોજ સવારમાં રુદ્રાભિષેક ભગવાન ભોળાનાથનો થાય. સાથે જ એની શણગાર પૂજા થશે. દર સોમવારે આવતા પ્રત્યેક સોમવારે ભગવાનની આરતી જે રાજ થાટથી થતી હોય છે એ થશે. રાત્રે મહાઆરતી થશે. સોમવારે રાત્રે આપણે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખતા હોય, ભગવાન શિવની આરાધના કરતા હોય એ પણ થશે. 4 સોમવાર આ વખતે છે એટલે 4 સોમવારે એ રાતના મહાઆરતી થશે, ભજન સંધ્યા થશે. સાથે જ જન્માષ્ટમી આવી રહી છે તો એ જન્માષ્ટમીના દિવસે દહી હંડીનો પણ પ્રોગ્રામ રહેશે. તેમજ માસિક શિવરાત્રી જ્યારે આવતી હોય છે એ માસિક શિવરાત્રીએ રાતના અભિષેક, ભગવાનનો રુદ્રાભિષેક અને મહાઆરતી થશે. ભૂતનાથ મહાદેવ મંદિરમાં આખું જૂનાગઢ જ્યારે એની આરાધના કરવા આવતું હોય છે તો હું મારા તરફથી પણ આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ દર્શનનો લાભ લેજો અને મહાઆરતીનો સહભાગી થશો. ભગવાન ભોળાનાથ આપ સૌ ઉપર ખૂબ કૃપા કરે અને જૂનાગઢને આશીષ આપે એવા પ્રાર્થના સાથે જૂનાગઢનો નાથ, જય ભૂતનાથ. જૂનાગઢના સુપ્રસિદ્ધ માગનાથ મંદિર ખાતે શિવજીના ચાંદીના મોહરાની પ્રતિષ્ઠા વિધિ હાથ ધરવામાં આવી હતી. શ્રાવણ માસ પૂર્વે દાતાઓના સહકારથી ભગવાન શંકરનો ચાંદીનો મુખારવિંદ તૈયાર કરી વાજતે ગાજતે માગનાથ મંદિર ખાતે પધરાવવામાં આવ્યું હતું. ઉત્સવ પ્લાઝાથી સવારે શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. જય માગનાથ અને ઓમ નમઃ શિવાયના જય ઘોષ વચ્ચે માગનાથ યુવક મંડળના સભ્યો અને શિવ ભક્તોએ પાલખીમાં ચાંદીના મુખારવિંદને સ્થાપિત કરી માગનાથ મંદિર ખાતે તેમની પ્રતિષ્ઠા વિધિ હાથ ધરી હતી. લઘુ મહંત ધર્મેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે પ્રતિ શ્રાવણ માસ શિવલિંગની સાથે આ ચાંદીના શિવજીને પણ પૂજા અર્ચના કરાવવામાં આવશે. માગનાથ યુવક મંડળના વિપુલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસના સોમવારે અહીં દીપમાળા, શણગાર અને રાત્રિના મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેનો લાભ લેવા શિવ ભક્તોને માગનાથ મંદિર પરિવાર તરફથી અનુરોધ કરાયો છે. આજ રોજે માગનાથ મહાદેવ મંદિરનું ચાંદીનું મોરું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને આ આખું આયોજન માગનાથ યુવક મંડળ તથા દાતાશ્રીઓના સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવેલ છે અને
શ્રાવણ મહિનાના પહેલા દિવસથી આ મોરું માંગનાથ મહાદેવની શિવલિંગ ઉપર પ્રસ્થાપિત કરવામાં આવશે. શ્રાવણ મહિનાની ઉજવણી દરમિયાન ચાંદીનું મોરું આખો મહિનો માંગનાથ દાદાની શિવલિંગ ઉપર રાખવામાં આવે છે તથા દર સોમવારે પુષ્પોથી એકદમ સુશોભિત કરીને અમે શણગાર કરીએ છીએ અને યુવક મંડળ તથા માંગનાથના દરેક વેપારીઓ માંગનાથ રોડના દરેક વેપારીઓ આ શ્રાવણ મહિનાને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવે છે અને બધા ધન્યતા અનુભવે છે. આજે મહાદેવ સ્વરૂપ ચાંદીના મોરાનું જીર્ણોદ્ધાર ના કારણે આજે ફરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે. માંગનાથ મંદિરમાં ચાંદીના મોરાની દર શ્રાવણ મહિનામાં અને દર સોમવારે નિયમિત રીતે પૂજા થાય છે. એ મોરું આજે 85 વર્ષ પછી એનું રિનોવેશન કરી અને નવું બનાવેલ છે, જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જે કારણે બધા ભેગા થયા છીએ. અને માંગનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસના 4 સોમવાર, મહાશિવરાત્રિ અને પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં મહાઆરતી અને શણગાર જેવા વિશેષ કાર્યક્રમો પણ થતા હોય છે. અને રાત્રે 1 કલાક સ્તુતિગાન તથા મહાપૂજાનો ભવ્ય આયોજન હોય છે દર સોમવારે, જેનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારની આંગણવાડીઓમાં માત્ર એક જ ડિજિટલ આંગણવાડી આવેલી છે. બાકીની 178 આંગણવાડી હજુ પણ વંચિત રહી ગઈ છે. દેશમાં જ્યાં બાળકોના સર્વાંગીણ વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS યોજના અંતર્ગત ડિજિટલ આંગણવાડી યોજના સશક્ત પગલાં ભરી રહ્યા છે, ત્યારે જૂનાગઢના મહાનગરમાં આ યોજના ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરની કુલ 179 આંગણવાડીઓમાંથી ફક્ત એક જ આંગણવાડી ડિજિટલ છે, જ્યારે બાકીની આંગણવાડી ડિજિટલ માળખાની વાત તો દૂર, 120 આંગણવાડી માટે તો સરકાર પાસે પોતાનું પણ મકાન નથી, જેના કારણે ભાડાના મકાનમાં બાળકોને સંઘર્ષભર્યા પરિસ્થિતિમાં શિક્ષણ અને પોષણની સેવા મેળવવા મજબૂર બન્યા છે. તો ટેકનોલોજી સંચાલિત શિક્ષણનો અભાવ જૂનાગઢના વિકાસમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યો છે. ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ડિજિટલ આંગણવાડી યોજના હેઠળ વર્કરોને સ્માર્ટફોન, પોષણ ટ્રેકર એપ્લિકેશન વગેરે આપવામાં આવી રહી છે, જેનો હેતુ છે કે બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ વિશેની માહિતી સરળતાથી અપલોડ થઈ શકે, સેવાઓને વધુમાં વધુ અસરકારક બનાવી શકે. પરંતુ જૂનાગઢની વાસ્તવિકતા એવી છે કે જ્યાં હજુ સુધી મોટા ભાગની આંગણવાડીઓ પાસે ખુરશી, ટેબલ, બાળ ચિત્રની સજાવટ અને મુખ્ય એવી શૌચાલયની સુવિધા પણ નથી, ત્યાં ડિજિટલ સાધનોની અપેક્ષા કેવી રીતે કરી શકાય? અહીંયા અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મારી આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે આપી શકીએ એ માટે લાભાર્થીઓના સાથ અને સહકારથી આજે અમે આંગણવાડીમાં નવું ટીવી લીધેલું છે, જેથી કરી અમે બાળકોને સારી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકીએ અને બાળકોને સારી રીતે અલગ અલગ પ્રવૃત્તિ ટીમ વાઇઝ આંગણવાડીમાં અમારે જે ICDS શાખામાં પાપા પગલી વાળા જયાબેન છે, રોજે રોજ અમને થીમ મૂકે છે, એ થીમ વાઇઝ અમે બધાના માર્ગદર્શન હેઠળ થીમ વાઇઝ પ્રવૃત્તિ કરાવીએ છીએ. અને આજે લાભાર્થીના સાથ અને સહકારથી જ્યાં 3 થી 6 ના બાળકો આવે છે અમારે, એ વાલીઓના સપોર્ટથી આજે અમે 8,000ની રકમ એકઠી કરી લોકપાડામાં ટીવી લીધું છે અને બાળકોને આવી જ રીતે બધાના સાથ અને સહકારથી અલગ અલગ પ્રવૃત્તિ સારી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકીએ એવા પ્રયત્ન કરીશું. અત્યારે હાલ પ્રશ્નો તો આમ તો ઘણા છે, પણ જયારે દેશ વિશ્વગુરુની વાત કરતો હોય ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારની મને ખબર છે ત્યાં સુધી ઝાંઝરડા રોડ, ગરનાળુ એટલે કે પુલ પાસેથી ગોરીપીરથી લઈ અને ઝાંઝરડા ચોકડી સુધી એક જ આંગણવાડી કેન્દ્ર છે, જેની અમે ઘણી વખત રજૂઆતો પણ કરેલ છે. ગઈકાલે મેં ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે. આંગણવાડી કેન્દ્ર એક જ છે, તદુપરાંત એમાં 50 થી 60 બાળકો છે, એમાં કેળાગર બહેન પણ એક જ છે. અને આ સિવાય ખાસ વાત કરીએ તો વિશ્વગુરુની પરિભાષામાં સૌથી પહેલા તો શિક્ષણ આવે, જ્યારે અહીંયા તો આંગણવાડીનું મકાન પણ પોતાનું નથી, આંગણવાડી ભાડા ઉપર ચાલે છે. આ બાબતની પણ ઘણી વખત રજૂઆતો થઈ. એટલે કે જો ખરેખર હવે આ 20 વર્ષથી કોર્પોરેશન બન્યું અને આટલા વર્ષથી કેન્દ્રમાં, રાજ્યમાં તેમજ જૂનાગઢમાં
ભાજપની સરકાર હોવા છતાં પણ જો એક આંગણવાડી કેન્દ્ર ન બનાવી શકતા હોય તો ખરેખર ખૂબ દુઃખની બાબત છે. લોકોએ હવે જાગી અને પ્રશ્ન પૂછવો પડશે, જેમ અમે પૂછીએ છીએ તેમ. એટલે કે હવે બધા જાણીએ છીએ તેમ બધા પોતપોતાના વિસ્તારમાં આ પ્રકારના મુદ્દાઓથી લોક જાગૃતિ લાવે એવી જુનાગઢની પ્રજાને અપીલ. મહાનગરપાલિકા દ્વારા જે ICDS શાખા છે એના દ્વારા જે આંગણવાડી છે તમામ જગ્યા આખા જુનાગઢમાં દરેક વોર્ડ દીઠ અને જેના વિભાગ આવે એ પ્રમાણે આંગણવાડીઓ બનાવવાની હોય છે. અને ત્યાં બાળકોને જે નાના નાના ભૂલકાઓ છે તે આંગણવાડી ખાતે જતા હોય છે. એને બેઝિક ત્યાં તમામ રમત ગમતના સાધનો છે, પોષિત આહાર આપવામાં આવે છે. ત્યાં એને વાતાવરણ મળે કે એ સ્કૂલ પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે પ્રેરાય એવું વાતાવરણમાં રમી શકે તે માટે આંગણવાડી બનાવવામાં આવે છે. પણ આંગણવાડી આપણે જોઈએ કે એની પરિસ્થિતિ જુનાગઢમાં શું છે. આખા જુનાગઢમાં તમામ જગ્યાએ ભાડે આંગણવાડી ચલાવવામાં આવે છે અને એ ભાડે જે આંગણવાડી રાખવામાં ત્યાં ટુ વ્હીલ પણ ન જોઈ શકે એવી મોટા ભાગની આંગણવાડી, ત્યાં પાર્કિંગની સુવિધા નથી એવી આંગણવાડીઓ રાખવામાં આવે છે. અંધારો રૂમ હોય એમાં બાળકો જે માનસિકતા હોય છે, જે ખુલીને રમી શકે એવું એને વાતાવરણ નથી મળતું. સામે એને જે ખોરાક હોય, એને જે અન્ય ટોયલેટથી માંડીને જે પ્રાથમિક સુવિધાઓ ત્યાં હોવી જોઈએ એ પ્રકારની હોતી નથી. જ્યારે આપણે જોઈએ કે સરકાર મોટા મોટા દાવા કરે છે કે ડબલ એન્જિન સરકાર છે, કરોડો રૂપિયા છે, કેન્દ્રમાં એની સરકાર છે, ગુજરાતમાં છે, મહાનગરપાલિકામાં છે, તો એક 10x10 રૂમ અને નાના નાના ભૂલકાઓને રમત ગમત, લસરપટ્ટી, હિંચકા અને બાગ બગીચા હોય એને સારું વાતાવરણ તમે ન આપી શકો. તમે શું વિકાસની વાતો કરો? કરોડો રૂપિયા છે એ જુનાગઢમાં આપણે જોઈએ કે આવે છે, તો એ કઈ જગ્યાએ તમે આંગણવાડી બનાવો છો? એક જ આંગણવાડી, અમારો જે વોર્ડ છે નગર સેવક તરીકે અમે પણ ચૂંટાય, અમારી પણ ફરજ આવે. અમારે જોશીપુરામાં અમે 2 થી 3 આંગણવાડી તંત્ર સાથે માથાકૂટ કરી અને થોડીક બનાવી છે કે થોડીક લેટેસ્ટ. એક જ આંગણવાડી છે આખા જુનાગઢ મહાનગરપાલિકામાં વિસ્તારમાં, તમે જોઈ શકો જોશીપુરામાં, અમારે બાપુનગરમાં, અને આવી અન્ય હજી અમે પ્રયત્નો કરીએ છીએ. પરંતુ સરકાર અને ચૂંટાયેલા જે ભાજપના સભ્યો છે એને આમાં બિલકુલ રસ નથી. એને તો ભ્રષ્ટાચાર કરી રોડ રસ્તાઓમાં અને બીજા કામોમાં ક્યાંથી પૈસા મળે એ બાબતે જ રસ છે. જ્યારે નાના નાના ભૂલકાઓ છે જે આપણા દેશનું ભવિષ્ય છે અને એનું શિક્ષણ અને એને એક વ્યવસ્થિત કુદરતી વાતાવરણ, રમત ગમત અને એવા બધા સાધનો હોય તો એના વાલીઓ પણ ત્યાં એને મૂકવાની ઈચ્છા થાય, બાળકો પ્રેરાય અને સારા વાતાવરણમાં ભણી શકે અથવા આંગણવાડીમાં જઈ શકે એવું વાતાવરણ ખરેખર ઊભું કરવું જોઈએ સરકારે. અને આ જે આંગણવાડી નથી બનતી તો કમિશનરને ICDSના જે અધિકારી છે એમને પણ કડક સૂચનો આપી અને કોર્પોરેટરના સહયોગથી, અને કોર્પોરેટરનો સહયોગ ન મળે તો અન્ય ગમે એ મારફતે સરકારી અધિકારી અથવા રેવન્યુની જગ્યા પડી, કલેક્ટરની જગ્યા પડી, અમે પણ અવારનવાર અરજીઓ આપી છે. તો આવી જગ્યાઓનો ઉપયોગ કરી ત્યાં બાળકો માટે આંગણવાડી સારામાં સારી અત્યાધુનિક બનાવવી જોઈએ. મહાનગરપાલિકામાં કુલ 179 આંગણવાડી છે, તેમાંથી 120 ભાડાની છે, 55 પોતાની છે, 4 અન્ય છે અને એક જર્જરિત મકાન છે, તેમાં હાલ અમે બાળકોને બેસાડતા નથી. એક સ્માર્ટ આંગણવાડી છે. નવી આંગણવાડી હાલ 9 આંગણવાડીનું કામ અમે હાથ ઉપર લીધેલું છે, તેમાંથી 5નું કામ ચાલુ છે અને 4ના આવતા મહિને ખાતમુહૂર્ત થવાના છે. 2 આંગણવાડી છે અત્યારે પૂર્ણ જ છે, આવતા મહિને અમે સંભાળી લઈશું. વંચિતમાં મધુરમ સાઈડનો વિસ્તાર વાડલા ફાટક સુધીનો અને આમ ખલીલપુર ચોકડી સુધીનો વિસ્તાર છે એ વંચિત છે. રાજ્ય સરકારના આદેશ મુજબ સરકારી હોસ્પિટલના તબીબ પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરતા હોવા જોઈએ તે મુજબ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમામ તબીબ સિવિલમાં જ ફરજ બજાવે છે. રાજ્યમાં હાલ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય તેની સામે પગલાં લેવા આદેશ કર્યા છે. તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 5 તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જુનાગઢ સિવિલ હોસ્પિટલ તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો મેડિકલ ડોક્ટરનો સ્ટાફ, સિનિયર મેડિકલ ડોક્ટર્સ તેમજ મેડિકલ ઓફિસર્સ તેમના સમય સાથે સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં તેમજ બોર્ડ અને OPD વિભાગમાં ફરજ બજાવે છે. તો કોઈ ડોક્ટર હાલ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા નથી. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીની પૂરતી સારવાર પણ થઈ રહી છે.
સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કાર્યરત રેઝિડન્ટ ડૉક્ટર્સ એટલે કે સિનિયર રેઝિડન્ટ ડૉક્ટર્સ, જુનિયર રેઝિડન્ટ ડૉક્ટર્સ તથા મેડિકલ ઓફિસર્સ તેઓના ડ્યુટી અવર્સ દરમિયાન સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જ કાર્યરત હોય છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં 24/7 વર્ષના 365 દિવસ યોગ્ય જરૂરી ગાઈડલાઇન્સ અનુસારની સારવાર, ગુણવત્તાસભર સારવાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ વોર્ડ્સ અને ઓપીડીમાં પણ રેઝિડન્ટ ડૉક્ટર્સ તેઓના ડ્યુટી અવર્સ દરમિયાન હાજર હોય છે અને કાર્યરત હોય છે. મેં કીધું એ પ્રમાણે મેડિકલ ઓફિસર્સ, રેઝિડન્ટ ડૉક્ટર્સમાં કોઈ એવા પ્રાઇવેટ પ્રેક્ટિસવાળા ડૉક્ટર્સ નથી. ફાયરના ચીફ ઓફિસર ડ્રાઈવરે દારૂ ઢીંચી બોલેરો બેફામ ચલાવી 2 વાહનોને ઉડાડ્યા હતા. શનિવારની મોડી રાત્રિના ઝાંઝડા ચોકડીથી આગળ મનપા ફાયર વિભાગની સરકારી ગાડીમાં ચીફ ઓફિસર વિશાલ ટીમ્બડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશો કરેલી હાલતમાં નીકળ્યા હતા. ગાડી રોંગ સાઈડમાં ચલાવી રસ્તામાં ક્રેન દ્વારા 3 લોકો વાહન ટોઈંગ કરતા હતા તેને હડફેટે પણ લીધા હતા. તેઓને ઈજા પહોંચાડી હતી, જેનો સ્થાનિક અને લોકોએ અકસ્માતનો વિડીયો કરી પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા હાલ ફાયર વિભાગના ડ્રાઈવર વિજય કાછડિયા અને સામે અકસ્માતનો ગુનો દાખલ કરી બંને કર્મચારીઓના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો આ સમગ્ર મામલાને લઈ અને મેયર ધર્મેશ પોસિયાએ જણાવ્યું હતું કે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ કમિશનર તેજસ પરમાર દ્વારા પણ અકસ્માતને લઈને માહિતી આપવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી અને પોલીસ એમાં કાર્યવાહી કરી રહી છે. અત્યારે અમે પોલીસની જે કાર્યવાહી છે એનો રિપોર્ટનો વેઇટ કરી રહ્યા છીએ. એક વખત પોલીસનો રિપોર્ટ અમારી પાસે આવશે એટલે એમાં અમે જે યોગ્ય તે કાર્યવાહી છે કરવામાં આવશે. એમાં અત્યારે એ જ કહેવા માંગુ છું કે મહાનગરપાલિકાની જે ડ્યુટી છે 24/7 હોય છે અને અલગ અલગ સમયે અલગ અલગ ડ્યુટી માટે લોકો જતા હોય છે. પણ આ પર્ટિક્યુલર કિસ્સાની અંદર એક વખત પોલીસનો અહેવાલ અમારી પાસે આવે એટલે પછી અમે એની અંદર આગળની કાર્યવાહી કરીશું. 2 દિવસ પહેલા જે ફાયરની ગાડી દ્વારા એક્સિડન્ટ થયું હતું તે ધ્યાને આવતા તેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને જે પણ રિપોર્ટ આવ્યા બાદ જે કંઈ કારણ હશે એની ઉપર કડક કાર્યવાહી કરશું. 19 જુલાઈના રોજ ઝાંઝરડા ચોકડી પાસે બોલેરો કાર અને ટોઈંગ વાહનનો અકસ્માત થયેલો હતો. આ બનાવની વિગત એવી છે કે 2 વ્યક્તિઓ જેઓ ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે તેઓ કોઈ કારણોસર જતા હતા. આ સમય દરમિયાન તેનો ટોઈંગ વાહન સાથે અકસ્માત થાય છે અને આ કામના ફરિયાદી રશ્મિનભાઈ વાણપરિયા જેઓએ બી ડિવિઝન ખાતે ફરિયાદ આપતા બંને આરોપીઓને બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવેલ છે અને વિજયભાઈ કાછડિયા વિરુદ્ધ જેઓ ડ્રાઇવિંગ કરતા હોય તેઓના વિરુદ્ધ રોડ એક્સિડન્ટની ફરિયાદ આપવામાં આવેલ છે. હાલ અત્યારે જે વિશાલભાઈ ટીમ્બડિયા છે તેઓના બ્લડ સેમ્પલ આવી જતા તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જલારામ ભક્તિધામ ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા સાથે જોડીને પ્રભુને ભક્તિના પુષ્પ અર્પણ કરવાનો અનુપમ અવસર. ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ ખાતે નાગરવેલના પાનના હિંડોળા ઉત્સવ આયોજિત કરવામાં આવશે. હિંડોળાના મનોરથથી ભક્તિધામ મહિલા મંડળ દ્વારા તારીખ 24/7/2025 રોજ ગુરુવારે હરિયાળી અમાસ નિમિત્તે સાંજે 5 થી 7 કલાકે દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળા ઉત્સવ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. ગિતાર પર્વત પર ખરાબ વાતાવરણ અને પવનના કારણે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી અને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાતાવરણ ચોખ્ખું થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે. રોપવે સેવા બંધ થતા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. માણાવદરમાં ખેડૂતોએ બેંકને તાળાબંધી કરી હતી. બેંકનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને બેંકમાંથી પાક વીમાની રકમ ખાતામાં જમા નહીં થતા વિરોધ કર્યો હતો. 1 કલાક સુધી બેંકને તાળાબંધી કરવામાં આવી હતી. અંતે બેંક તરફથી 5 દિવસમાં રકમ જમા થવાની ખાતરી મળતા ખેડૂતને સાથે રાખીને આમ આદમી પાર્ટી કરેલા વિરોધ કાર્યક્રમનો સુખદ અંત આવ્યો હતો. માણાવદર તાલુકામાં વર્ષ 2019-20ના મગફળીના પાક વીમાની 33% રકમ મંજૂર થઈ હતી. તેની રકમના રૂપિયા સરકારમાંથી ફાળવી દેવામાં આવ્યા હતા, પરંતુ તે રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ન હતી. તેમાં ખાસ કરીને દેના બેંક અને વિજયા બેંકમાં જે ખેડૂતોના ખાતા હતા તેના ખાતામાં આ રકમ જમા ન થઈ હતી. આ બંને બેંક બેંક ઓફ બરોડા સાથે મર્જ થઈ ગઈ હતી. વીમા કંપની પાસે નવા એકાઉન્ટ નંબર ન હોવાથી ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો હોવાની વાત જાણવા મળી છે.
મારું દગડ, તાલુકો માણદર, જિલ્લો જુનાગઢ. હું અહીંયા અમે ખેડૂત બધા ભેગા થયા, બેંક ઓફ બરોડા 1 મહિના દિવસ ત્યાં ધક્કા ખાઈ છે, પાક વીમો મળ્યો છે, છતાંય આ લોકો દેતા નહોતા. અને આ અમે બધા ખેડૂત ભેગા થઈ અને બેંક બંધ કરાવી છે, અને છતાં એની હવે અમને એ બાયન્ટ્રી આપી છે કે 25 તારીખના અમે આપશું. હવે શું કરે છે આગળ અમે જોઈએ છીએ. નવનીત ખીમા કાનગર ખેડૂત. અમારો 19-20 નો વીમો હતો, એ અમારે આજે 37 દિવસથી અમે ધક્કા ખાતા હતા, એનો કોઈ નિરાકરણ નહોતા દેતા. આજે આમ આદમી પરેશભાઈ ગોસ્વામી, રાજુભાઈ બોર કટરિયા આવી અને અમારી મદદ આમ આદમીએ કરી, અને એનાથી અમને આવતી 25 તારીખ છે અમને આવી રજૂઆત આ 25/7 સાથે આપશે એવી લેખિતમાં રજૂઆત કરી દીધી. આજરોજ અમે લોકો માણાવદર મુકામે બહારપરાની જે બેંક ઓફ બરોડાની શાખા છે ત્યાં જોઈ રહ્યા, ત્યાં અમે આવ્યા છીએ. અને આજનું અમારું આવવાનું કારણ એ છે કે છેલ્લી 7 તારીખના રોજ 7 જુલાઈ અમે એક રજૂઆત કરી હતી કે આ લોકો જે ખેડૂતો છે, ખેડૂતોના પૈસા જે 19-20 નો જે પાક વીમો જે પાસ થયો હતો, જે ખેડૂતોને જે પાક નુકસાની થાય અથવા તો જે નુકસાની આવે છે એના માટે દેવામાં આવતો હોય છે, પણ પાક વીમો ઘણા સમયથી મંજૂર થઈ ગયો હોવા છતાં પણ કંપની આપી દીધો હોવા છતાં પણ દેના જે બેંક ઓફ બરોડા છે બહારપરાની જે શાખા છે એ દેવા માટેની તસલ્લી નથી કરી. ત્યારે ખેડૂતોનો ખૂબ રોષ છે, કાયમી માટે ફોન આવી રહ્યા છે, ખેડૂતો અનગિનત સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. અને આજે એક બનાવ એવો બન્યો છે, માનનીય બેંક મેનેજર શ્રીને રજૂઆત કરી. અમારા આદરણીય ભાઈ પરેશભાઈ ગોસ્વામી જે ખેડૂત નેતા છે, કિસાનો માટે કાયમી માટે પોતે અવાજ ઉઠાવતા રહ્યા છે, એ વ્યક્તિએ પણ ખૂબ રિક્વેસ્ટ કરી, પણ રિક્વેસ્ટના સ્વરમાં એ સમજી ન શક્યા. ત્યારે ખેડૂતોએ અમારા લોકો બધા બહાર નીકળ્યા ત્યારે શટર બંધ કરી અને બેંકને બંધ કરી છે. હવે અમે જોઈએ છીએ કે આનો નિકાલ ક્યારે આવે. અમે મધ્યસ્થી કરવા માટે આવ્યા છીએ, અમે કોઈ જાતને કોઈને ઉશ્કેરવા માટે નથી આવ્યા. અમે માત્ર આ ખેડૂતોની જે હાલાકી છે, ખેડૂતોનો જે પ્રશ્ન છે એ સોલ્વ માટે આવ્યા છે, અને વિનંતી છે કે આ જે પ્રશ્ન છે વહેલી તકે સોલ્વ થાય. જે બહારપરાની અંદર આવેલી બેંક ઓફ બરોડા નામની જે બેંકની શાખા છે, જ્યાં અનેક ખેડૂતોના ખાતા છે, જે ખાતાની અંદર આમ તો 2019-20 નો જે પાક વીમો હતો એ મંજૂર થયો હતો. સરકાર દ્વારા જે પાક વીમો મંજૂર કરવામાં આવેલો હતો એ અન્ય બેંકોની અંદર ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ ચૂક્યો હતો, પણ આ માણાવદરની બેંક ઓફ બરોડામાં પાક વીમો છે એ જમા નહોતો થયો. ખેડૂતો વારંવાર ધક્કા ખાતા હતા, ત્યારે ખેડૂતોને ડરાવવા ધમકાવવામાં આવતા હતા અને કોઈ જ પ્રકારનો ચોક્કસ જવાબ નતો આપવામાં આવતો. ત્યારે આજે હું નવનીતભાઈ કાનગડ, મારી સાથે રાજુભાઈ બોર કટરિયા, હું પરેશ ગોસ્વામી અને અમે અનેક ખેડૂતો આજે સાથે મળીને અહીંયા માણાવદર ખાતે આવ્યા કે શરૂઆતમાં બેંક મેનેજરને રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી, ત્યાર પછી પણ અમારો મામલો સોલ્વ ન થયો એટલે આજે બેંકને તાળાબંધી કરવામાં આવી. તાળાબંધી કર્યા બાદ પોલીસને પણ બેંક દ્વારા બોલાવવામાં આવી હતી, અને એ પછી અમારી બેઠક થઈ, અને બેઠકની અંદર સુખદ અંત આવ્યો છે, જેની અંદર બેંક દ્વારા અને મેનેજર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું છે જે 1100 ખેડૂતોને જ્યાં પાક વીમાની રકમ આપવાની છે એ તારીખ 25 જુલાઈ 2025 સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં છે એ જમા કરી દેવામાં આવશે. એટલે આ રીતે આજનું જે આંદોલન હતું, જે તાળાબંધીનું આયોજન હતું, એનો સુખદ અંત આવ્યો છે અને આ વિસ્તારના તમામ ખેડૂતોની જીત થઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે. માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણની શરૂઆત થઈ ગઈ છે. માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિતના 40 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ આવ્યો હતો. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જુનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સામંત વાસણની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકર્તા વિકાસના કામને લઈને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. દેવાભાઈ માલમ, કેશોદ 88 ધારાસભ્ય. મારા વિસ્તારના ઓહાના આખી પેનલ આજે ભાજપમાં ભળી છે. એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે. આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે. એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે. અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે. અત્યારેની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે. નાંદરખી ગામ છે ને, ત્યાં પહેલાં માજી સરપંચ હતો, એ અત્યારે ચાલુ સરપંચ છે, એ મારી પાસે આવ્યા અને કે તમે મિટિંગ રાખો, અમારે આખા
સભ્યો આ કોહાના આખા સભ્યો પંચાયતના ભેળા એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની અને એને આપણે એનું બધાનું આજ કેમ મીઠું મોઢું કરાવી કે પહેરાવી અને એને આપણે કાંઈ પણ અમારા જેવું કામકાજ હોય તો એને આપણે પ્રોત્સાહિત કર્યા અને એના માટે પણ અમે તત્પર છે કામ એને જે જરૂર હોય એ જેટલા ભાજપમાં ભળ્યા હોય એને કહેવાનો અમારી પાસે હક છે અને અમે એના માટે કાયમી કામ કરશું એને અપેક્ષા 30 લોકો જોડાણા છે આજે અમે અહીં બહુ સગવડ ન હોય નહીતર તો અમારે જેથી આ નાંદરખીની મિટિંગ કરવી તો એ 1000-2000 માણસો જોડા છે અને ભાજપમાં જોડાવાના છે મિટિંગ રાખવાની છે ફાઇનલ ઓછા સરપંચના પ્રતિનિધિ તરીકે અમે આજે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને ઘણા વર્ષોથી વિકાસના કામ ન ખાવાને કારણે આજે કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈએ છીએ વિકાસના કામ માટે. કેટલા લોકો જોડાણા છે? આશરે 35 થી 40 કાર્યકરો સાથે જોડાણા છે તમામ આખા ટીમ સાથે. વંથલી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇકમાં સવાર પતિ પત્ની અને તેના પુત્રને ગંભીર રીતે ઈજા પહોંચી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માળિયા તાલુકાના ઝડકા ગામના દાઉદભાઈ પોતાના પરિવાર સાથે જૂનાગઢ જઈ રહ્યા હતા તે સમયે તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ ઘટના એવું બન્યું સાહેબ કે હું વયો જતો મારા પટ્ટામાં સફેદ પટ્ટાને દબાવીને સાવ ખાલી સાઈડમાં 2 વ્હીલમાં જતો હતો. હું મારા ઘરના ને મારો છોકરો પાછળ સૂતો હતો તો એ પાછળથી આવીને ડાયરેક્ટ ઠોકર જ મારી દીધી એને. 4 વ્હીલ હતી. હા મને લાગ્યું એટલે મારા હાથમાં કામ નથી કરતો, હાથ એ ભાંગી ગયો ને પગે ભાંગી ગયો છે ને મારા ઘરનાને બહુ ગંભીર હાલત છે, માથામાં લાગી ગયું એને હેમરેજ થઈ ગયા એને ને મારા છોકરાને માથામાં લાગ્યું ને એને વાસે સીટી સ્કેન ને બધું કરાવવાનું કીધું હે એટલે એ અત્યારે 2 મહિના હે ને અત્યારે એ બોલી નથી શકતો મારો છોકરો. હા ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી દીધી મેં. આપણી માંગ છે કે 4 વ્હીલ વાળો આપણી ન્યાય આપવું જોઈએ. કારણ વગરનું 4 વ્હીલ વાળા ભટકાડી દે એમ થોડું હાલે વાક વગરના. ભેસાણ તાલુકાના કરિયા ગામના ખેડૂત અશોકભાઈ કંડોરિયાએ પોતાની 6 વીઘા જમીનમાં ઓરબી અને કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં 6 વીઘાના કપાસમાં 50 થી 60 હજારનો ખર્ચ કરી ચોમાસુ પાક તૈયાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં 1 માસ સુધી ભારે વરસાદ પડતા ખેડૂતના ખેતરમાં નિંદામણ વધી જતા ભેસાણમાં આવેલા ખાનગી એગ્રો સેન્ટરમાંથી ખડ બાળવાની દવા ખરીદી હતી. આ દવાનો છંટકાવ કરતા ખેતરમાં નિંદામણને બદલે ઉભો કપાસ પણ બળી અને ખાક થઈ ગયો હતો, જેથી ખેડૂતને આર્થિક ફટકો પડ્યો છે. મસમોટો ખર્ચ પણ માથે પડ્યો છે તેમજ એગ્રો સંચાલક પણ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ કરવાની પણ ખેડૂતે તજવીજ હાથ ધરી છે. મારું ભેસાણ તાલુકાનું કરિયા ગામ છે અને કરિયા ગામનો હું રહેવાસી છું અને મારે 6 વીઘા જમીન કરિયામાં આવેલી છે. મેં એમાં ધ્રોકડીઓ કપા વાવ્યો હતો 5G ને એમાં દવા એક આ ડબલું હતું અને એક ડબ્બી દીધી હતી મને. એ ડબ્બી મેં આમાં 1 લીટરમાં 1 ડબ્બી નાખવાની વાત હતી અને મેં નાખી તો સહીઓ મારે બહુ હતો એટલે મેં એને કીધું હોત કે ભાઈ મારે સહીઓ છે તો એ કે આ ડબ્બી નાખી દીજો એટલે સહીઓ વયો જાહે. તો સૈયાને બદલે મારો કપા બરી ગયો છે એટલે 6 વીઘાનો કપા મારો બરી ગયેલ હાલતમાં છે. તો હવે કોઈ વસ્તુ એમાં થાય એમ છે નહીં. પછી મારે હવે એ એગ્રોવાળાને મેં 2-3 વખત ફોન કર્યા. અમે ત્યાં રૂબરૂ હું ગયો તો એ ભાઈ અહીંયા એગ્રોવાળો આવી ગયો તો એને કાંઈ મને જવાબ દેતો નથી કાંઈ. અને પછી મેં એને કીધું કે ભાઈ મારે આનું વળતર મને કાંઈ ગમે એ વળતર આનું આપો તો કે વળતર કાંઈ એમાં જવાબ દેતો નથી. એટલે હવે પછી મેં એવો નિર્ણય લીધો છે કે ભાઈ હવે જો આ કાંઈ કાર્યવાહી નહીં કરે અને
કૃષિ મોલ એગ્રો છે ભેસાણ તાલુકામાં, અને રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાછળ આવેલો છે. અને હવે પછી જો એ જવાબ કાંઈ નહીં આપે તો મારે ગ્રાહક સુરક્ષામાં જવાની ગણતરી છે, અને હું ત્યાં પછી ગ્રાહક સુરક્ષામાં કેસ કરવા માગું છું. જૂનાગઢમાં દાતાના 300 પગથિયા નજીક ચંદનના વૃક્ષોનું કટિંગ કરી નાસી છૂટેલા શખ્સોને પકડવામાં હજુ પણ વન વિભાગને સફળતા મળી નથી. ચંદન ચોર ટોળકીને પકડી પાડવા પોલીસની મદદ લઈ ટેકનિકલ સોર્સ સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિના દાતાર પર્વતની સીડીના 300 પગથિયાની સામે ડાબી બાજુ 6 થી 7 ચંદનના વૃક્ષોનું કટિંગ કરવાનો અવાજ આવતા પેટ્રોલિંગમાં રહેલા વન વિભાગનો સ્ટાફ ચંદનચોર સુધી પહોંચે તે પહેલા જ શખ્સો સ્ટાફ ઉપર કુહાડી અને કરવતના ઘા કરી ચંદનચોર નાસી ભાગ્યા હતા. આ પછી ચંદનચોરને પકડી પાડવા માટે વન વિભાગ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, જેમાં સફળતા ના મળી હતી. વન વિભાગે ચંદનચોર ટોળકીને પકડી પાડવા માટે પોલીસની મદદ લઈ ટેકનિકલ સોર્સ સીસીટીવી કેમેરા સહિતની મદદ લઈ તપાસ હાથ ધરી છે. દાતારના જંગલમાં ઘૂસી ચંદનના વૃક્ષોનું કટિંગ કરવા માટે ટોળકીએ અગાઉ રેકી કરી ગઈ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જંગલની અનુભવી ટોળકી હોવાનું તેની પ્રાથમિક વર્તુળ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શ્રાવણ માસની ભક્તિસભર ઉજવણી માટે શિવ મંદિરોમાં તૈયારીઓને અંતિમ ઓપ. જૂનાગઢમાં માત્ર એક આંગણવાડી ડિજિટલ, બાકીની 178 હજુ પણ વંચિત. પવન અને વાતાવરણના કારણે ગિરનાર રોપવે કરાયો બંધ. અને કાર ચાલકે બાઇકને અડફેટે લેતા દંપતી અને તેના પુત્રને ઈજા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.